નમસ્કાર દર્શક મિત્રો, બુલેટિન ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. ટુ ધ ટોપિક સાથે હું છું પ્રીતિ. આ શો એટલા માટે છે જેમાં સામાન્ય જનતા, એ જનતા કે જેના હાથમાં રિમોટ છે, એ જનતા કે જેને સમસ્યાઓ નડતી હોય તો એ સમસ્યાને વાચા આપવા માટેનો કાર્યક્રમ એટલે ટુ ધ ટોપિક, જેમાં ઇન્વાઇટ કરવામાં આવે છે એવા અધિકારી, પદાધિકારી અથવા તો પછી એવા સંલગ્ન વ્યક્તિઓને કે જે વિષયને સ્પર્શતા હોય અથવા તો વિષય પ્રત્યે તેમનું જ્ઞાન અબોધ હોય. જે પ્રમાણેની વાત અત્યારે હાલ કરવા માટે આપણે એકઠા થયા છે, આપણે વાત કરીશું આજે બજેટ સત્ર 2023. આવતીકાલથી બજેટ સત્ર 2023 જ્યારે મળવાનું છે ત્યારે ઘણા બધા મુદ્દા અને ઘણા બધી એવી વિગતો છે જેનાથી આ બજેટ સત્ર 2023 કંઈક ખાસ બની જશે. ઇતિહાસનું સૌથી મોટું બજેટ બની શકે તેવી શક્યતાઓ અત્યારે હાલ વર્તાઈ રહી છે. સૂત્રો જે પ્રમાણે બતાવી રહ્યા છે, ગત બજેટ કરતાં 20% વધુ નાણાકીય ફાળવણીની શક્યતાઓ પણ દર્શાવવામાં આવી રહી છે. એટલે જો ઓવરઓલ વાત કરવામાં આવે તો આ બજેટ સત્ર 2023 અતિ મહત્વનું રહેશે, કારણ કે 25 દિવસમાં 27 બેઠકો યોજાશે. 27 બેઠકોમાં એવા અવનવા નિયમો, એવા અવનવા કાયદાઓ આવશે જે સામાન્ય જનતા માટે હશે. હવે આપ પૂછ્યું કે પ્રીતિ, એવા કયા કાયદાઓ છે જે ખાસ હશે, જે સામાન્ય જનતા માટે હશે? પ્રથમ કાયદો પેપર લીક. જ્યારથી પેપર લીક થયું ત્યારથી તંત્ર જાગ્યું. તંત્ર જે પ્રમાણે જે લોકોએ આ પેપર લીક કર્યું હતું તેની પર સકંજો કસવા માટે એક મોકો નથી છોડ્યો. આરોપીઓને જેલ હવાલે કર્યા બાદ એક્ટ બનાવવાની, કાયદો બનાવવાની વાત કરી. તદુપરાંત ત્યાર પછી તેઓને જે લીક કરે ભવિષ્યમાં તો સજા શું તેની જોગવાઈ, તદુપરાંત 1 કરોડ રૂપિયાના દંડ સુધીની જોગવાઈ પણ આ બિલમાં આવી શકે છે. બીજો મહત્વનો કાયદો એટલે ઇમ્પેક્ટ ફી. ઇમ્પેક્ટ ફી કે જે તમને મને બધાને સ્પર્શતો આ વિષય છે, આ બિલ છે કે જેની વટહુકમ મર્યાદા 16મી ફેબ્રુઆરીએ પૂર્ણ થવાની છે. તેનું બિલ પણ આ જે બજેટ સત્ર 2023 છે તેમાં આવી શકે છે. ત્રીજો મહત્વનું કે જે તમારા મારા બધા માટે ગૌરવની વાત એટલે આપણી માતૃભાષા, આપણી ગુજરાતી ભાષા. 28મી ફેબ્રુઆરી એ દિવસ હશે કે જ્યારે ગુજરાતી ભાષા ફરજિયાત માટેનું બિલ લાવવામાં આવશે, જેને બધા જ લોકો સાથ અને સહકારથી, કારણ કે ગુજરાતી ભાષા માટે વિપક્ષ હોય કે શાસક પક્ષ હોય, બધા આ મુદ્દે એક થશે. પરંતુ જ્યારે વાત આવશે ધરાતલ ઉપર તેને લાવવા માટેની, તો શું ધરાતલ ઉપર એ વાત પ્રોપરલી પહોંચશે ખરી? આ જ મુદ્દે નેતા કોંગ્રેસ અમિત ચાવડા શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. આવતીકાલથી 15મી વિધાનસભાનું બજેટ સત્રની શરૂઆત થવા જઈ રહી છે. ગુજરાતની 7 કરોડની જનતા જે આશા અને અપેક્ષા લઈને નવી સરકાર પર આ બજેટમાં શું રજૂઆત થશે, શું લાભ મળશે, એની જ્યારે આશા રાખીને બેઠી હોય એવા સમયે આજે કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં કોંગ્રેસ પક્ષ તરફથી રજૂઆત કરવામાં આવી છે કે દરેક વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવા માટે દરેક ચૂંટાયેલા પ્રતિનિધિને પૂરતો સમય મળે. સાથે સાથે જે વિવિધ બિલ આવી રહ્યા છે એ બિલ પર પણ મોકળાશથી ચર્ચા થઈ શકે એટલા માટે પૂરતો સમય ફાળવવાની પણ માગણી કરવામાં આવી છે. ગુજરાતની 7 કરોડની જનતા આજે અનેક પ્રશ્નોથી ત્રસ્ત છે, પીડિત છે, વ્યથિત છે. એક બાજુ લાખોની સંખ્યામાં બેરોજગાર યુવાનો હોય, એના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારી નોકરી માટે જ્યારે પરીક્ષા આપવા જાય અને પેપર લીક થાય અને વારંવાર એનું રિપીટેશન થાય, એકવાર બે વાર નહીં અનેક વાર પેપરો ફૂટે, ત્યારે આખા ગુજરાતના યુવાનોમાં એની સામે ખૂબ મોટો આક્રોશ છે. સાથે સાથે આજે ગુજરાતના તમામ પ્રજાજનો મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે. પેટ્રોલ, ડીઝલ સહિત અનેક ચીજ વસ્તુઓના ભાવ તો વધ્યા જ છે, પણ સાથે સાથે ખાદ્ય તેલના ભાવો પણ આસમાને પહોંચ્યા છે. ગુજરાતનો ખેડૂત આજે દિન પ્રતિદિન દેવાદાર બનતો જાય છે. દરેક ખેડૂતના માટે ખૂબ મોટું દેવું છે, દરેક ગુજરાતીના માટે ખૂબ મોટું દેવું છે. જીએસટી અને અન્ય વ્યવસ્થાઓને કારણે મધ્યમ નાના કદના જે વેપારી છે, દુકાનદારો છે, હેરાન પરેશાન થઈ રહ્યા છે. ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જાય છે.
આ તમામ જે મુદ્દાઓ છે, લોકોની પીડાઓ છે, સમસ્યાઓ છે, રજૂઆતો છે, એનો પડઘો આવનારા દિવસમાં કોંગ્રેસ પક્ષ તરફથી વિધાનસભાના ફ્લોર પર લોકોના અવાજને તો જે પ્રમાણે આપણે બધા બજેટ સત્ર 2023ને લઈને ખાસા એવા ઉત્સાહિત છે, કારણ કે ઘણા બધા બિલ જે છે તે આ બજેટ સત્રમાં રજૂ થઈ શકે છે, કારણ કે પ્રથમ દિવસે જ સરકારી વિધેયક રજૂ થવાની સૌ પ્રથમવાર આ ઘટના બનવા જઈ રહી છે અને તેના સાક્ષી બધા જ બનવા જઈ રહ્યા છે, કારણ કે પ્રથમ દિવસે સરકારે વિધેયક રજૂ કરવું અને તદુપરાંત પાસ થવું એ એક ઐતિહાસિક ઘટના બની રહેશે, કારણ કે જે પ્રકારે 27 ફેબ્રુઆરી 28મી ફેબ્રુઆરીએ બિલ રજૂ કરવામાં આવશે એ બિલ ધારાસભ્યોને કોપી આપી દેવામાં આવી છે અને ધારાસભ્ય એમાં સુધારા વધારા જે હોય તે જણાવી શકે છે, એટલે ઓપન ફોર ઓલ રાખવામાં આવ્યું છે, જેથી કરીને કોઈપણ જાતનું વિધેયકમાં કોઈપણ જાતની ક્ષતિ ન રહી જાય તેનું પણ પૂર્ણપણે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, કારણ કે આ ત્રણેય જે વિધેયક લાવવામાં આવ્યા જઈ રહ્યા છે તે સામાન્ય જનતાને સ્પર્શતા છે અને ગત બજેટ કરતાં 20% વધુ નાણાકીય ફાળવણીની શક્યતા પણ કરવામાં આવશે, કારણ કે જે પ્રમાણે કોરોના કાળમાં ઘણા બધા ઉદ્યોગ એવા હતા જે મૃતપાય થઈ ગયા હતા, જેને સૌથી વધારે ફટકો પડ્યો હતો, તેવા ઉદ્યોગોને બેઠા કરવું એ સરકાર માટે, શાસક પક્ષ માટે કહી શકાય કે અતિ મહત્વનું રહેશે અને તેના માટે કંઈક વધારે પ્રકારની ફાળવણી કરવામાં આવે અથવા તો અલગ મહત્વનો દરજ્જો પણ આપવામાં આવે તેવી જોગવાઈ પણ કરવામાં આવી છે. અને આ જ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે હિરેન કોટક કે જેઓ નેતા ભાજપ છે, તદુપરાંત મારી સાથે જોડાઈ ગયા છે ચીમન વિંજોડા કે જેઓ નેતા કોંગ્રેસ છે, મારી સાથે જોડાઈ ગયા છે જગદીશ આણેરાવજી કે જેઓ રાજકીય વિશ્લેષક છે, મનીષ કુમાર સિંહ મારી સાથે જોડાઈ ગયા છે કે જે રાજકીય વિશ્લેષક છે. આપ ચારે મહાનુભાવોનું બુલેટિન ઇન્ડિયામાં સ્વાગત છે. હિરણજી, આપ શાસક પક્ષમાંથી છે, સૌથી પહેલો સવાલ આપને રહેશે. જે પ્રકારેના મહત્વના વિધેયકો પસાર થવાના છે, અતિ મહત્વના કહી શકાય, કારણ કે સામાન્ય જનતાને સ્પર્શ કરતા છે, શાસક પક્ષ તરફથી આપ જનતાને શું કહેવા માંગો છો આજે બિલ જ્યારે આપ રજૂ કરવાના છો ત્યારે? સૌ પ્રથમ તો ગુજરાત વિધાનસભાની જે પહેલો દિવસ અને પહેલા દિવસે જ આપણે બજેટ સત્ર રજૂ કરી રહ્યા હોય ત્યારે સૌથી બાબત મારી દ્રષ્ટિએ એ રહેશે કે મુખ્ય મુદ્દા ઉપર આપણે ધ્યાન આપીએ એ પહેલાં એનો સાર સમજીએ અને બજેટ એટલે શું છે. બજેટ એટલે આવક વધે અને જાવક ઘટે આ પ્રકારની એક વ્યવસ્થા કરવી, એ સરળ શબ્દોમાં સરળ સામાન્ય લોકો સમજી શકે એવી એક સંરચના હું પ્રસ્તુત કરવાની કોશિશ કરી રહ્યો છું. પરંતુ આશા અપેક્ષાઓની સાથે સાથે લોકોએ મૂકેલો જે વિશ્વાસ છે એ ચૂંટાયેલા પ્રતિનિધિઓની ખાસ કરીને સૌ પ્રથમ ચર્ચા કરીએ તો એમણે જે કોઈ પણ પક્ષના પ્રતિનિધિઓને એટલે કે ધારાસભ્યોને ચૂંટી કાઢ્યા હોય એ એમના પર એમનો મૂકેલો વિશ્વાસ છે એ વિશ્વાસની કસોટી થવાની શરૂઆત છે. અને એમાં જો બહુમતની બાબતમાં ચર્ચા કરીએ તો ભારતીય જનતા પાર્ટીની 156 બેઠકો સાથે જે ઐતિહાસિક અને અભૂતપૂર્વ વિજય જે ગુજરાતની જનતાએ અપાવ્યો છે, ત્યારે અમારી જવાબદારી એટલે કે ભારતીય જનતા પાર્ટીની જવાબદારી છે એ ખરેખર બેવડાઈ જાય છે. અને એવા સમયે અમે જ્યારે આ કસોટી ઉતરવા માટે ખાસ કરીને જે આપણા પ્રાણ પ્રશ્નો છે, આપણે જે પ્રશ્નોના સમાધાન માટે અમે જે વચન આપ્યા છે, અમે જે અમારા ચૂંટણી ઢંઢેરામાં જે કંઈ વાતો કહી છે એ વાતોને સિદ્ધ કરવા માટેનો અમારો આ અવસર છે, લોકોની સેવાનો અવસર છે, એમના આશીર્વાદના બદલામાં એમને નમન કરવાનો આ અવસર છે. અને એ અવસર અમે કોઈ પણ ભોગે ચૂકવાની બિલકુલ ઈચ્છા નથી ધરાવતા. એમાં અમને સહયોગ બાકી તમામ ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટી સિવાયના ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલે કે ધારાસભ્યોનો પણ સહયોગ મળી રહે એ પ્રકારે સ્મૂધલી આખું બજેટ સત્ર એ ચાલે અને એમાં લોકો માટે આપણે કંઈક મળી અને પ્રસ્તુતિ આપીએ એ પ્રકારની ભાવનાથી જો ચાલશે તો ચોક્કસપણે કોઈ પણ પ્રકારનું અડચણ પણ નહીં આવે અને લોકાભિમુખ આપણે એ બિલમાં જે પણ સુધારા કરવાની જે આપણે હમણાં વાત કરી એ મુજબ ધારાસભ્યોને એ છૂટ આપવામાં આવી છે, એમને એ વ્યવસ્થા આપવામાં આવી છે કે એ કોઈપણ બિલમાં કોઈપણ પ્રકારના સુધારાનું સૂચન પણ કરી શકાય અને ચર્ચાના અંતે તૈયાર થયેલું જે એની અંતિમ આવૃત્તિ પ્રકારની જે બિલ છે એ રજૂ થતું હોય છે. તો એવા સમયે જો આની ચર્ચા છે એ ખાસ કરીને જો પ્રમાણિકપણે અને ફળદ્રુપ રીતે એ ચર્ચા ચાલે તો ચોક્કસપણે આપણે એક બહુ સારો એક દાખલો બેસાડી શકીશું, એવું સૌ કોઈએ યાદ રાખવું પડશે. ઓકે ચીમનજી, આપની પાસે આવવા માંગુ છું, પહેલી પ્રતિક્રિયા. બજેટ એ પ્રજાની અપેક્ષાઓ પૂરી કરવા માટે હોય છે અને ભૂતકાળમાં આપણને મળેલી નડી હોય કે જે પણ અનુભવો સરકારને થયા હોય એના પછી શીખ લઈને એવું બજેટ બનાવવાનું હોય કે લોકોની સુખાકારી વધે અને લોકોને સૌથી વધુ સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે એવું બજેટ હોવું જોઈએ. જનરલી આપણે હમણાં વાત કરી કે ભાઈ પેપર ફૂટવાની વાત કરીએ
તો 14 વાર અગાઉ પણ પેપર ફૂટ્યા, એના પછી પણ નવી સરકાર આવ્યા પછી પણ પેપર ફૂટ્યા. એટલે ઘણી બધી બાબતોમાં કેવું છે કે તમે એક વખત કાયદો તો કદાચ લાવી દેશો, પણ કાયદો લાવ્યા પછી એનું અમલીકરણ જે તમે કરવામાં જે સરકાર કરતી હોય છે ઘણી વાર, એટલે એ પણ મહત્વનું છે. એટલે ઘણી બધી બાબતો આપણે દર વખતે બજેટમાં મૂકીએ છીએ અને છેલ્લા હું જોઉં છું કે વિશેષ વસ્તી ફરી એ રિપીટ થાય છે. એટલે ધારો કે જે તમે એમ સાથે જે બજેટમાં જે મૂકો છો એ નથી પૂરી કરતા, એટલા માટે તમારે ફરીથી એને રિપીટ કરવી પડતી હોય છે. ઘણી બધી બાબતો એવી છે અને ભવિષ્યમાં આવશે અને જોયું છે આપણે સેન્ટ્રલના બજેટમાં પણ જોયું. તો કહેવાનો મતલબ એ છે કે જો બજેટ છે ખરેખર તો એવું હોવું જોઈએ કે ગયા બજેટમાં જે વસ્તુ મૂકી હતી એમાંથી કેટલી વસ્તુઓનું અમલીકરણ થયું. તમે જે બજેટમાં ફાળવણી કરી હતી એ પૂરેપૂરી એની ગ્રાન્ટ વપરાણી કે કેમ, તો નથી વપરાણી તો એના કારણો શું, એ પણ આ બજેટ પહેલા રજૂ થવા જોઈએ. હું તો એમ કહું છું આપણે એકાઉન્ટેબિલિટી કહીએ છીએ કે જવાબદારી, તો જવાબદારી જે છે એ નક્કી થઈ જાય કે અગાઉના બજેટમાં જે બાબતો મૂકી હતી એમાંથી કેટલા ટકા કે કેટલા પ્રમાણમાં કામ થયું અને કેટલા પ્રમાણમાં ગ્રાન્ટ વપરાણી, લોકોની સુખાકારી કેમ વધી કે નહીં, એ પણ હોવું જોઈએ. હું તો એવું માનું છું. તો જ સાચી વાત બજેટ તમે રજૂ કરશો અને લોકોને આગળ મૂકશો તો એ ખરેખર અમલમાં મૂક્યું ગણાશે. જી ઓકે, જગદીશજી, પ્રથમ પ્રતિક્રિયા. હા, પ્રથમ પ્રતિક્રિયા એ જ છે કે બજેટ સત્ર છે, આ બજેટ એવો વિષય છે કે દરેક પ્રજાજનને પ્રત્યક્ષપણે તો અપ્રત્યક્ષપણે લાગુ પડે. તો એક અપેક્ષા એવી હોય કે બહુ જ ભારે કરવેરા ના આવે, સ્ટેમ્પ ડ્યુટી વગેરેમાં પણ કઈ રિવિઝન થાય તો એ જરૂરી છે. જ્યાં બેસિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અથવા તો પાયાની સુવિધાઓ છે એમાં શિક્ષણમાં અને આરોગ્યમાં થોડું બજેટ સુધરે, વ્યવસ્થાઓ સુધરે એ પ્રકારનું પ્રોવિઝન હોય તો ખૂબ સારું ગણાય. બીજું જે 3 કાયદાઓ છે એ પણ પ્રજાભિમુખ બને, ખાસ કરીને ઇમ્પેક્ટ ફી છે એ, તો એમાં જે પણ સુધારા થવાના છે એ યોગ્ય રીતે થાય અને એમાં એક પ્રિવેન્ટિવ મેઝર તરીકે પણ આવું ભવિષ્યમાં ના થાય એ માટેનું પણ કંઈક ઇન્ક્લુઝન થાય તો એ બહુ સારું ગણાશે, એવી મારી આ प्रतिक्रिया છે. ओके, मनीष जी, आपके पास आना चाहूंगी. जिस तरीके से गुजरात बजट सत्र 2023 इसके पे चर्चा हो रही है क्योंकि 3 नए एक्ट है जो लाने वाले हैं. पहला ही दिन ऐसा होगा जिसमें सरकारी विधेयक लाया जाएगा. आपकी पहली प्रतिक्रिया जानना चाहूंगी मनीष जी. मनीष जी अनम्यूट करिए. मनीष जी अनम्यूट करिए. प्रीति जी, जो पिछली सत्र में वित्त मंत्री कन्हू देसाई ने जो बजट पेश किया था, गुजरात के इतिहास में सबसे बड़ा बजट था, तो लगभग 2.5 लाख करोड़ रुपए के करीब था. और उस बजट में भी कोई एक्स्ट्रा टैक्स पब्लिक पर नहीं लगाया गया, क्योंकि उस टाइम जो इलेक्शन थे वो पास थे. अब लोकसभा के इलेक्शन पास हैं, तो अभी भी कोई नया टैक्स या नया कर जनता पर नहीं लगाया जाएगा. परंतु दूसरी बात यह है कि 2001 में जो 2,500 करोड़ के करीब जो कर्ज था सरकार पर, 21,000 करोड़ के करीब, वो 3.5 लाख करोड़ हो गया है. तो ऐसा भी नहीं है कि आने वाले बजट में पब्लिक को कोई राहत मिलेगी, पर यह है कि कोई नया कर या नई संभावना कर लगाने की इस बजट में भी नहीं रहेगी, क्योंकि लोकसभा इलेक्शन पास है तो सरकार इस मुद्दे को देखेगी. पर ऐसा नहीं है कि आपको जो है कुछ सरकार कुछ राहत देगी बजट सत्र में. ઓકે, હિરણજી, આપની પાસે આવવા માંગુ છું. આપણે એક એક કરીને જે બિલ આવવાના છે તેની ઉપર વિસ્તૃતમાં ચર્ચા કરીશું. પહેલું બિલ આપણે પરીક્ષા સુધારા વિધેયકથી શરૂઆત કરીએ. પરીક્ષા સુધારા વિધેયક લાવવાની અત્યારે હાલ જે પ્રમાણે વાત થઈ રહી છે, કારણ કે પરીક્ષા વ્યવસ્થા જડબેસલાક બનાવવાની અહીં વાત થઈ રહી છે. તદુપરાંત એવો કોઈ કાયદો બનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે કે પરીક્ષાનું પેપર લીક કરતા પહેલા જે આરોપી છે એ 100 વખત વિચાર કરે, કારણ કે જે પ્રકારે દંડની જોગવાઈ છે, તદુપરાંત તેની સંપત્તિ જપ્ત કરવાની પણ આ બિલમાં વાત કરવામાં આવી રહી છે. શું આનાથી જે પરીક્ષા છે એ ફૂલ પ્રૂફ બનશે? જે પ્રકારે પેપર લીકની ઘટના બને છે તો એ પેપર લીકેજનું જે છે તે પૂર્ણપણે સીલબંધ જડબેસલાક બની રહેશે આ એક્ટથી? બિલકુલ પ્રીતિજી, સૌ પ્રથમ તો આપણે જે કંઈ પણ અત્યાર સુધીમાં પેપર લીકના બનાવો બન્યા છે એ બનાવવામાં જે કોઈ પણ લોકોની સંડોવણી માલુમ પડી છે એને આપણે બહુ ટૂંકા ગાળામાં જ ઝડપી લઈ અને એને આપણે એમનો પ્રયત્ન છે નિષ્ફળ બનાવ્યો છે. પરંતુ એના કારણે જે સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેતા વિદ્યાર્થીઓ છે, જે ઉમેદવારો છે, એ લોકોને જે પ્રકારની હાલાકી અને તકલીફનો સામનો કરવો પડે છે,
એ ખરેખર એક બહુ વિચારશીલ મુદ્દો હતો. અને એ મુદ્દે આપણે જે કાયદામાં જોગવાઈઓ કરી છે એ મુજબ 7 થી 12 વર્ષની સજાની જોગવાઈ હોય, 1 કરોડ સુધીના દંડની જોગવાઈ હોય, એ ચોક્કસપણે એ જે કોઈ લોકો પણ આ પ્રકારનો હવે પ્રયત્ન કરશે તો એ 7 ની 100 વખત વિચાર પણ કરશે. અને વિચાર કર્યા પછી પણ એમની પાસે નિષ્કર્ષ જે છે એ માત્ર એક ને એક બની રહેશે કે હવે ફરીથી ક્યારે આ પ્રકારનો વિચાર પણ ન કરવો. અને તેમ છતાં પણ કોઈ આ પ્રકારની જો પ્રયત્ન કરશે તો એની જે હાલત શું થશે એ સ્વાભાવિક રીતે આ કાયદાના સ્વરૂપને અવલોકન કરી અને આપણે જોઈ શકીએ છીએ. તો સૌથી મોટી બાબત અહીંયા એ આજના જે સત્રમાં આપણે જો આવતીકાલથી શરૂ થનાર સત્રમાં જોઈશું તો એ આ કાયદાના કારણે જે લાખો યુવાનો છે જે આશાભરી નજરે એ ગુજરાત સરકાર સામે જોઈ રહેતા હોય છે હંમેશા. અને ગુજરાત સરકારમાં પણ એમનો પણ સ્વાભાવિક રીતે એક યોગદાન છે, એક આશીર્વાદ છે, એમના જે એમનું સમર્થન છે એ જે અત્યારે ભારતીય જનતા પાર્ટીની હાલમાં થયેલી જે પ્રચંડ જીત છે એમાં એમનો પણ સ્વાભાવિક રીતે એક યોગદાન સામેલ છે. ત્યારે એમણે પણ વિશ્વાસ જો ભારતીય જનતા પાર્ટીની સરકાર પર મૂક્યો હોય ત્યારે સ્વાભાવિક રીતે એમણે જે પ્રતિનિધિઓને ચૂંટી અને વિધાનસભામાં મોકલ્યા છે એ તમામ પ્રતિનિધિઓ સામે માત્ર ભારતીય જનતા પાર્ટી જ નહીં પરંતુ આ બિલને સમર્થન આપવા માટે વિરોધમાં બેઠેલા પણ ધારાસભ્યોની પણ જવાબદારી એટલી જ મહત્વની બની રહેશે કે આ બિલને બહુ સારી રીતે સુચારુરૂપથી એને અમલમાં લાવવાની, અને એ અમલમાં આવે ત્યારબાદ એમને પણ એ બિલનો જે લાભ છે એ પૂર્ણપણે મળે એ માટેની જવાબદારી પણ પ્રજાના પ્રત્યે જેમની રહેશે. અને ભારતીય જનતા પાર્ટી એ બાબતમાં સંપૂર્ણપણે એ સચેત છે. ઓકે, ચિમનજી આપની પાસે આવવા માંગુ છું. પરીક્ષા સુધારા વિધેયક જે પ્રમાણે લાવવાની વાત થાય છે, શું પરીક્ષા વ્યવસ્થા જડબે સલાક બની શકશે? ચિમનજી. પ્રીતિજી, અત્યારે ગુજરાતમાં હું માનું છું ત્યાં સુધી દારૂબંધીનો કાયદો છે. જી બિલકુલ. તો કેટલા ટકા અમલમાં? હા, એટલે વાત ક્યાં છે કે કાયદા તમે ગમે તેટલા લાવો પણ એનું પાલન કરાવવાની સરકારમાં શક્તિ ન હોય તો ગમે તેવો કાયદો લાવશો તો બૂઠો રહેવાનો છે. આજે ગુજરાતમાં દારૂબંધી છે, નાર્કોટિક ડ્રગ્સ માટેનો એક્ટ છે. હું એ જ કઉ છું કે દારૂબંધીનો કાયદો છે અને એના માટે થઈને એ અમલ નથી કરી શકતા તો તમે સરકારની જાણ કેવી હોવી જોઈએ કે પેપર કેમ ફૂટે, શાના માટે ફૂટે? ભાઈ, એક વાર નહીં 14 વાર પેપર ફૂટે અને તોય પછી સરકાર કશું ન કરી શકે તો ખરેખર તો સરકારની જવાબદારી છે. ભાઈ, કાયદો લાવવાથી જો અટકી જતું હોત તો દારૂબંધીનો કાયદો છે, નાર્કોટિક ડ્રગ્સનો પણ કાયદો છે, ઘણા બધા કાયદાઓ છે. પણ કાયદાનું પાલન ક્યારે થશે કે પબ્લિકમાં એનો ડર હોય, એનો ખોફ હોય કે ભાઈ સરકાર એટલા કડક પગલા લેશે કે જેના લીધે બીજી વ્યક્તિ ક્યારે આવો વિચાર ન કરે. કાયદો એટલા માટે હોય છે કે એનું પાલન કડકપણે કરવામાં આવે. પણ જો એમાં જ કોઈ મિલીભગત હોય અને એમાં જ તો રાજકીય લોકો સંડોવાયેલા હોય અને એમની જો રાજકીય ઈચ્છા શક્તિ ન હોય તો તમે ગમે તેટલા કાયદા લાવશો, ગમે તેવા સારા કાયદા બનાવશો પણ એની અસર થવાની નથી. એટલે કાયદો લાવો પણ એની સાથે જો સરકારની રાજકીય ઈચ્છા શક્તિ નહીં હોય એને કડકપણે અમલ કરાવવાની તો એનો કોઈ મતલબ નથી. જી ઓકે, જગદીશજી. આ કાયદો એ સંપૂર્ણપણે આવકાર્ય છે, જરૂરી હતો અને એની ડિમાન્ડ બધા જ કરી હતી. એટલે જે પણ અત્યારે છે એમણે એનું સ્વાગત કરવું જ જોઈએ, એમાં કોઈ કન્ડિશન એપ્લાય થતી નથી. બીજું મને એવું લાગે છે ઇમ્પ્લિમેન્ટેશનના પ્રશ્ન, તો એ તો હવે હું તમને કહું કે જ્યાં પણ આવા કાયદા ભૂતકાળમાં હતા ત્યાં પણ આ ઇસ્યુ આવેલા જ છે. એટલે એવું અત્યારથી રોદણા રહેવાનું ચાલુ કરે એવો કોઈ પોઈન્ટ જ નથી. કારણ કે હજી ભેંસ ભાગોળ છાશ છાવે તમે અત્યારથી જ બેસના ચાલુ કરી દીધા છે. એકદમ વાત જ ખોટી છે, નેગેટિવિટીનો પ્રશ્ન થાય છે. બીજું તમને કહું, 2 મહિના પહેલા રાજસ્થાનમાં કેવું ભયંકર પેપર લીક થયું હતું, તો એ જ આપણે હાઇલાઇટ કરી શકીએ કે ત્યાં શું થયું છે, બધા એમને ફરે છે. એ જ પ્રમાણે જયારે કોંગ્રેસ પ્રેરિત સરકાર મહારાષ્ટ્રમાં હતી ત્યારે મેક્સિમમ પેપર ફૂટ્યા છે. એટલે એ પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ અને કોઈને પકડ્યા નહોતા કે નથી. ગુજરાતમાં પેપર લીકની વાત માટે મારે કહેવું પડે કે સિસ્ટમ ક્યાંય જવાબદાર નહોતી. એ ક્યાંક એજન્સી એટલે જે હશે એના કોઈ માણસો હોય એમાં ડાયરેક્ટ એજન્સી જે સરકારી એજન્સી છે ઇન્વોલ્વ નહોતી. તમને ધ્યાનમાં હશે તો જીપીએસસીમાં છેલ્લા 5 વર્ષમાં હજારો નિયુક્તિઓ થઈ છે. તો તે વખતના જે ચેરમેન શ્રી હતા દાસા સાહેબ, એમણે એટલી ફૂલ પ્રૂફ સિસ્ટમ બનાવી હતી કે ક્યાંય એ સ્કોપ જ નહોતો. એ જ પ્રમાણે પંચાયત સેવામાં હજારો લોકોને એટલે 20,000 જેટલા લોકોને 6 વર્ષમાં એમને જોબ આપી હતી પરીક્ષા લઈને. એક પણ એમાં સિસ્ટમ એટલી ફૂલ પ્રૂફ હતી. એટલે પોઈન્ટ એ છે કે બ્લેમ કોને તમે કરો જેમાં સરકાર નથી ઇન્વોલ્વ થતી. તમારામાંથી જ કોઈ હોય છે, આપણામાંથી જ કોઈ હોય છે.
જેને સરકાર સાથે કોઈ ડાયરેક્ટ એફિલિએશન હોતું જ નથી, અને એને પકડાય થાય છે ત્યારે બૂમ પાડી દે, એના માટે કાયદો છે, તો આપણે સ્વાગત કરવું જોઈએ. એટલે આ કાયદો ખૂબ જ જરૂરી છે, એનું સ્વાગત થવું જોઈએ. અને તમે જેમ પ્રીતિ મેડમ કીધું ને કે પેલો 100 વખત વિચાર કરશે. આજના છાપામાં તમે વાંચ્યું હશે કે આવો કાયદો યુપીમાં અમલમાં આવ્યો. 6.5 કોપી કરનારા હતા કે પેપર લીકની ગેંગ વાળા હતા, એ 6.5 લાખ વિદ્યાર્થીઓ અને ગેંગ વાળા પરીક્ષામાંથી જ પહેલેથી બહાર, તેમને ખબર પડી કે બુલડોઝર આવશે બાબાનું. તો આ વસ્તુ છે, અને એ વસ્તુ અહીંયા પણ થઈ શકશે. હું તમને એક દ્રષ્ટાંત આનું એક એટલા માટે આપવા માંગુ છું કે 3 મહિના પહેલા આખો જે બેટ દ્વારકા જેમને કબજે કરેલો, ત્યાં બુલડોઝર ફરી વળ્યું. કાયદો હતો નહોતો બાજુમાં રાખીએ, પણ એ વિલ પાવર સરકારમાં છે જ, તો હું સ્પષ્ટપણે માનું છું. કારણ કે હું છેલ્લા 30 વર્ષથી આ ફિલ્ડમાં છું, એટલે મને લાગે છે કાયદાનો અમલ થશે. ઓકે, હિરણજી, ચીમનજી, આપની પાસે આવવા માંગુ છું. આપ બંનેને કોમન ક્વેશ્ચન રહેશે. જે પ્રમાણે જગદીશજી કહે છે કે વિલ પાવર જે છે એ આ સરકારમાં છે, કે જે ધારે છે તે કરી બતાવવાની તાકાત આ સરકારમાં છે. કારણ કે જે પ્રકારે બુલડોઝર ચાલુ છે, જે પ્રમાણે પેપર લીક થવાની ઘટના પર જે પ્રકારે બિલ લાવવાની, એક્ટ લાવવાની, ત્વરિત જે પ્રકારે એના પગલા લેવામાં આવ્યા છે, તેની વાત જગદીશજીએ કરી. કેટલા અંશે આપ એમની વાત સાથે સહમત છો? હિરણજી, ત્યાર પછી ચીમનજી આપની પાસે આવીશ. જો બ્યુરોક્રેટ અને પોલિટિશિયન માંથી આ જે તંત્રમાંથી જે વાત કરી જગદીશભાઈ, એ બિલકુલ સાચી વાત છે કે એમાંથી કોઈ લોકો નથી કે જે લોકો આ સાથે સંકળાયેલા છે, પણ જે લોકો એવા તત્વો છે કે જેમને ગુજરાતની શાંતિ સાથે ક્યાંક ને ક્યાંક કોઈ પણ પ્રકારે વાંધો છે, અથવા તો એ લોકો એવા માનસિકતામાં રહે છે, આપણે જેને ન્યુસન્સ વેલ્યુ સભર વ્યક્તિઓ કહીએ, એવા લોકો ક્યાંક ને ક્યાંક આ ગુજરાતની સ્થિતિને બગાડવાનો સતત પ્રયત્ન કરી રહેતા હોય છે, અને એવા લોકોને શોધતા હોય છે કે જ્યાં એમનો એ કક્કો એ સાચો કરી શકે, અથવા તો એ પોતાનું આર્થિક ઉપાર્જન કરવા માટે વિદ્યાર્થીઓની જે સ્થિતિ હોય છે, એટલે એ માનસ કેવું હોય છે કે જયારે સ્પર્ધાત્મક પરીક્ષા આગળ આવતી હોય ત્યારે સ્વાભાવિક રીતે એન કેન પ્રકારે વધુમાં વધુ માર્ક આવી શકે અથવા એમની પસંદગી થઈ શકે એ બાબતે ક્યાંક ને ક્યાંક પ્રયત્નશીલ હોય છે. તો જ્યાં ડિમાન્ડની વાત આવે છે ત્યાં એ લોકો આ રીતે લાલચ આપીને વિદ્યાર્થીઓને એક પ્રકારે ભરમાવાનો પ્રયત્ન કરતા. એવા જે તત્વો છે, જે ન્યુસન્સ વેલ્યુ છે, એને ભરી પીવા માટે ગુજરાતની સરકાર મક્કમ છે, અને જે કોઈ પણ વ્યક્તિ આ પ્રકારની કોઈ પણ પ્રકારની ચેષ્ટા પણ કરશે તો ચોક્કસપણે એને કાયદાનો સામનો પણ કરવો પડશે. ને એમને જે લાલચ છે એ લાલચ તો એક તરફ રહી જશે, પરંતુ એમની જિંદગી બરબાદ થઈ જાય એ રીતે કાયદાનો કડકમાં કડક કોરડો વીંજાવાનો છે. આ એક નક્કી બાબત છે, અને એ મક્કમ અમલ માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. ચીમનજી, સૌથી પહેલા તો મને એવું લાગે છે કે જગદીશભાઈ એવું માને છે કે પેપર ફૂટવાની ઘટના એ ઓકે છે, એટલે હું એવું માનું છું. ના ના, મેં ઓકે નથી, એને નિંદા જ કરી છે. પેપર ફૂટે તો છે. તમે મારા મોઢે ના મુકાવતા. નહીં નહીં નહીં, that is not fair. મેં કીધું જ નથી. તમે ડિબેટમાં ધ્યાન આપો, તમે ડિબેટમાં ધ્યાન આપો. મેં કીધું જ નથી. એ એમનો મત વ્યક્ત કર્યો છે, અને વિશ્લેષક છે સાહેબ. તમારે જે કહેવું મને કહો, મહેરબાની કરો. એ માનવંતા મહેમાન કહેવાય. તમારા માટે રાજનીતિ છે, મારા માટે રાજનીતિ છે. અમે બંને લોકો રાજકીય પક્ષ તરફથી છીએ, પણ એક સ્વતંત્ર વ્યક્તિ અને બુલેટિન ઇન્ડિયા જેવી માતબર ચેનલ દ્વારા જે કોઈ વ્યક્તિને મહેમાન તરીકે બોલાવે એની સાથે આ પ્રકારની વાત કરવી એનો મને સખત વાંધો છે. મને કંઈ પણ કહેવું હોય કહી દો સાહેબ, હું બેઠો છું. અમે તમારી ગાળો સાંભળે વર્ષોથી સાંભળી છે, હજુ પણ ગમે તેટલી ગાળો સાંભળવા તૈયાર છીએ. કેમ બોલો છો? ભાઈ, તમે તમારા આખા પક્ષ યાદ આવે છબીને કસર આવી લાગે છે. ચીમનજી, મારા મોઢે ખોટું બોલાવો તો તમે ષડયંત્ર ના કરો. ચીમનજી, તમે વ્યવસ્થિત બોલો અને સાચું બોલો. સાચું જ બોલો. ચીમનજી, આપનો અવાજ કીધું જ નથી. તમે એવો તો કાન ચેક કરાવી લો. આપ ચારી સાથે બન્યા રહેશો, પરંતુ અત્યારે હાલ જે પ્રકારે આપણે વાત કરી રહ્યા છીએ સત્ર 2023 પર ચર્ચા કરવાની જ્યાં સુધી વાત ચાલી રહી છે. વિરામ બાદ આપનું સ્વાગત છે ટુ ધ ટોપિકમાં. સીધા સવાલોના સચોટ જવાબ. જે પ્રમાણે વાત કરવામાં આવી રહી છે બજેટ સત્ર 2023ની, બજેટ સત્ર 2023માં શું એવી ખાસ વાત રહેશે? કારણ કે બધાની નજર બજેટ સત્ર પર અત્યારે હાલ ટીકાયેલી છે. બેઠકો મળે છે, કારણ કે 25 દિવસમાં 27 બેઠકો યોજાશે, ને 27 બેઠકો જે મળવાની છે તેમાં સામાન્ય જનતાના જે પ્રશ્નો છે તેની પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. તદુપરાંત પ્રથમ જ દિવસ એવો રહેશે કે જેમાં સરકારી વિધેયક રજૂ થવાની ઐતિહાસિક ઘટના બનશે, જેના સાક્ષી શાસક પક્ષથી લઈને વિપક્ષથી લઈને એ લોકો પણ બનશે કે જે લોકો
મત આપ્યો છે. તદુપરાંત 27મી ફેબ્રુઆરી ઇમ્પેક્ટ ફી સુધારા બિલ રજૂ કરવામાં આવશે, તો 28મી ફેબ્રુઆરી ગુજરાતી ભાષા ફરજિયાત માટેનું બિલ લાવવામાં આવશે. અને આ બધાની વચ્ચે પેપર લીક વિધેયક પણ રજૂ કરવામાં આવશે કે જે પેપર લીક થતા હતા તો પરીક્ષા વ્યવસ્થાને જડબેસલાક બનાવવા માટેનું આ એક એક્ટ, આ એક કાયદો લાવવામાં આવશે, જેનાથી પરીક્ષા વ્યવસ્થાને જે લોકો મજાક બનાવી દેતા હતા તેની ઉપર કાયદારૂપી કોરડો વીંઝવા માટેનું તંત્ર, સરકાર સતર્ક થઈ ગઈ છે. 25 દિવસમાં 27 બેઠકો જ્યારે મળવાની છે ત્યારે ગત બજેટ કરતાં 20% વધુ નાણાકીય ફાળવણીની શક્યતા પણ અત્યારે હાલ દેખાઈ રહી છે, કારણ કે કોરોના કાળમાં જે પ્રકારે વેપાર ઉદ્યોગ જે હતા તે ઠપ થઈ ગયા હતા તેને ફરી પાછા પાટા પર લાવવા માટે બજેટમાં નાણાકીય ફાળવણીની શક્યતાઓ પણ વધી જાય છે. પ્રવાસન વિભાગને અલગ વિભાગનો દરજ્જો મળી શકે, કારણ કે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની જે આવક છે તે ટુરિઝમ સેક્ટર, તો ટુરિઝમ સેક્ટરને જો મજબૂત બનાવવું હશે, કારણ કે કોરોનામાં ટુરિઝમ સેક્ટર મૃતપાય થઈ ગયું હતું, તેને પાછું બેઠું કરવા માટે જરૂર છે નાણાકીય ફાળવણીની. તો પ્રવાસન વિભાગને એક અલગ વિભાગનો દરજ્જો મળી શકે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, જે સૂત્રો જણાવી રહ્યા છે. અને એવું કહી શકાય કે ઇતિહાસનું સૌથી મોટું બજેટ ફાળવવાની શક્યતા પણ અહીં દેખાઈ રહી છે. અને આ જ મુદ્દે પેનલ પર ડિસ્કશન માટે મારી સાથે ઉપસ્થિત છે હિરેન કોટક કે જેઓ નેતા ભાજપ છે, ચિમન વિંજુડા કે જેઓ નેતા કોંગ્રેસ છે, જગદીશ આણેરાવજી કે જેઓ રાજકીય વિશ્લેષક છે, મનીષ કુમારજી કે જેઓ રાજકીય વિશ્લેષક છે. હિરેનજી, આપની પાસે આવવા માંગીશ, કારણ કે જગદીશજી અને ચિમનજી જે પ્રકારે વાત કરી રહ્યા હતા, વિધાનસભા સત્રમાં જે પ્રકારે બેઠકોનો દોર શરૂ થશે, અલગ અલગ વિધેયક બિલ પસાર કરવાની જ્યાં સુધી વાત કરવામાં આવી રહી છે, પરંતુ જનહિતાર્થે આ વસ્તુ જો થતી હોય તો તેના માટે કોંગ્રેસ વિપક્ષ તરીકે પણ તમને સહકાર આપવા માટે, સપોર્ટ આપવા માટે રેડી હોવાની વાત પણ જાણવા મળી રહી છે. પરીક્ષા બિલની જો વાત કરવામાં આવે અથવા ઇમ્પેક્ટ ફીની વાત કરવામાં આવે અથવા તો પછી ગુજરાતી ભાષાની વાત કરવામાં આવે, હિરેનજી. બિલકુલ, જો આ પ્રકારે કોંગ્રેસનો વિરોધ પક્ષનો જો સપોર્ટ મળશે, એટલે કે એમનો જો ટેકો મળશે જો આ બધા બિલ પાસ કરવા માટે, અને એમના સૂચનો પણ એટલા જ અગત્યના છે, એવા સમયે જો એવો સપોર્ટ મળે છે તો એ ખરેખર ઐતિહાસિક બાબત પણ બની રહેશે, અને કોંગ્રેસ માટે પણ એ ખરેખર એક બહુ સારી બાબતનો જે મેસેજ છે એ ચોક્કસપણે લોકોમાં, જનતામાં જશે કે હકારાત્મક વલણ અપનાવી અને લોકોના હિત માટે થઈને એમણે ટેકો આપ્યો છે, એવું એમનું એક વલણ છે એ સ્પષ્ટ થઈ જશે. પરંતુ આ ચર્ચાની શરૂઆત કરતાં પહેલાં હજુ થોડા આગળ વધીએ એ પહેલાં મારે ખાસ એ ઉલ્લેખ કરવો છે કે આ કોંગ્રેસના પ્રતિનિધિ માન્ય ચિમનભાઈને હું ખાસ બે હાથ જોડીને વિનંતી કરું છું કે સાહેબ, વિશ્લેષક શ્રી એ તટસ્થ વ્યક્તિ હોય છે, એમની સાથે બિલકુલ આ પ્રકારે વાતચીત કરવી એ ખરેખર અશોભનીય બાબત કહેવાય. તો માટે મહેરબાની કરીને એમનો મત જે કંઈ હોય પડે સાંભળી લો, ને આપનો વારો હોય ત્યારે કહી દો, એમાં મને કશો વાંધો નથી. પરંતુ મારે હજુ એક વધારાની અગત્યની મુખ્ય બાબત યાદ કરાવી છે, મારે કોંગ્રેસને યાદ કરાવી છે, મારે આ દર્શક મિત્રોને, ગુજરાતની જનતાને યાદ કરાવી છે કે આ વખતના બજેટ સત્રની ખાસ ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે મારે એ કહેવું છે કે અહીંયા ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નિયુક્ત થયેલ માન્ય નાણામંત્રી શ્રી, ગુજરાતના અમારા આ મંત્રીશ્રી છે, એ બજેટની આ વર્ષની જ તાજી કોપી જ વાંચવાના છે. એ રાજસ્થાનમાં કોંગ્રેસની સરકારમાં જે રીતે ગેહલોતજીએ ગયા વર્ષનું બજેટ વાંચવાનું શરૂ કર્યું હતું એવું નથી થવાનું, એ પણ હું થોડું યાદ કરાવી દઉં. સાથે સાથે આ બજેટ સત્ર છે એ ખરેખર ઐતિહાસિક બની રહેવાનું એટલા માટે પણ છે કે આપણે 2023ની આ જે નવા વર્ષમાં આપણે પ્રવેશ કર્યો છે, અને ત્યારે લોકોએ કોરોના કાળમાં જેવી રીતે પ્રીતિબેને વાત કરી, બહુ સુંદર વાત કરી કે જે પ્રકારે કોરોના કાળમાંથી બહાર નીકળી અને લોકો જે એ નવા જીવન તરફ આગળ વધી રહ્યા છે, આજે કોરોનાથી આપણે મુક્ત થઈ ગયા છે. હું અહીંયા આપને રોકવા માંગુ છું. સૌથી મહત્વના સમાચાર અત્યારે હાલ આવી રહ્યા છે તે પ્રમાણે કોંગ્રેસને નહીં મળે વિધાનસભામાં વિપક્ષી નેતાનું પદ, જે પ્રમાણે ચિમનજી ખાસ સમાચાર આપના માટે છે. કોંગ્રેસને નહીં મળે વિધાનસભા વિપક્ષી નેતાનું પદ. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નિયમો પ્રમાણે કોંગ્રેસ પાસે પૂરતું સંખ્યાબળની જે વાત કરવામાં આવી રહી છે, પૂરતું સંખ્યાબળ નથી. નિયમ પ્રમાણે 10% સંખ્યાબળ હોવું ફરજિયાત છે. સૌથી મહત્વના સમાચાર કહી શકાય કે કોંગ્રેસને નહીં મળે વિધાનસભામાં વિપક્ષી નેતાનું પદ. જી રંજી, એટલે એ આ સ્થિતિ તો આપણે જે તાજા સમાચાર આવી રહ્યા છે ને એ સ્થિતિ દર્શાવે છે કે લોકોની માનસિકતા કઈ તરફ છે, લોકો શું વિચારે છે, લોકો શું ઈચ્છે છે. આજે આપણે લોકસભાની વાત કરીએ કે ધારાસભાની વાત કરીએ, જ્યારે નેતા વિહીન અવસ્થામાં વિરોધ પક્ષ આવી જાય ત્યારે ખરેખર આ પરિસ્થિતિને વધારે સારી રીતે સમજવાની પણ જરૂર છે. ત્યારે સૌથી વધારે વિચારવાની જરૂર તો વિરોધ પક્ષને છે. વિરોધ પક્ષ જે પ્રકારે લોકસભામાં પણ લોકસભા ચાલવા ન દેવી, ગોકીરો કરવો અને અન્ય તમામ શુલ્ક બાબતોમાં પણ સતત એક પ્રકારનો એ ઉહાપો મચાવી અને વોકઆઉટ કરી લેવો,
સાહેબ તમે વોકઆઉટ કરો છો એનો અર્થ એ છે કે તમે રણ મેદાન છોડીને જાઓ છો. તમારે જ્યારે ચર્ચા કરવી છે ત્યારે ફળદ્રુપ ચર્ચા કરો. તમારી વાતમાં તમારા મુદ્દામાં વજન હોવું જોઈએ. તમે શા માટે છોડીને જાઓ છો? તમે બેસો, તમે વાત કરો અને મુદ્દાસર વાત કરો. એવી વાત કરો કે સાહેબ આ સત્તા પક્ષ છે એને ખરેખર એમ થઈ જાય કે ના આ બહુ સરસ મુદ્દો છે, આ સરસ વાત છે, આ સરસ ઉકેલ છે, આ સરસ ફેરફાર છે. સાહેબ જરૂર પડે તો ફેરફાર સુધારાનો બધો અવકાશ છે. આપણે આ લોકશાહીનું આપણી જે બંધારણની જે સંરચના છે, જેનો વિચાર છે, એ વિચારને મૂર્તિમંત કરવા માટે આપણે એ ચર્ચાઓ ફળદ્રુપ સ્વરૂપે કરવી પડશે. કારણ કે સાહેબ એ જે પૈસાઓ આપણે વપરાય છે ને વિધાનસભામાં બેસવાના, લોકસભામાં બેસવાના, એ આ જનતાના ખિસ્સામાંથી જ આવે છે. આ એમના પૈસા બેઠા છે. એનો એક પણ પૈસો વેડફી નાખવો, વોકઆઉટ કરવો અને દેકારો કરીને સંસદનું અને ધારાસભાનું સત્ર ખોરવી નાખવું, આ ખરેખર એક પ્રજાનો દ્રોહ છે. લોકો સમજે છે, હવે પ્રજા શાણી છે, બહુ સારી રીતે સમજે છે કે શું થઈ રહ્યું છે. ત્યારે આપણે આ બાબતને બહુ ગંભીરતાપૂર્વક લેવી જોઈએ. ચીમનજી, સૌથી પહેલા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને મારે કહેવાનું થાય છે કે ભાઈ તમે જયારે વિરોધ પક્ષમાં હતા ત્યારે આ શિખામણ જો તમે નેતાઓને આપી હોત ને તો ઘણું બધું સારું હતું. કેમ કે આજે તમે જે સુફિયાની સલાહ અમને આપી રહ્યા છો એ ભૂતકાળમાં આખા ભારતની પ્રજાએ જોઈ છે, ગુજરાતની પ્રજાએ પણ જોયું છે કે તમે કઈ રીતે સંસદ ખોરવતા હતા અને ઘણું બધું કરતા હતા. એટલે સૌથી પહેલા તો તમે તમારા નેતાઓને આ શીખ આપો અને અમને આપ્યા કરતા પહેલા સૌથી પહેલી વાત એક. બીજી વાત, પ્રીતિજી, વિરોધ પક્ષનું પદ એ કોંગ્રેસે હંમેશા, જ્યારે ભારતીય જનતા પાર્ટી પાસે ફક્ત 2 સીટ હતી ત્યારે પણ વિરોધ પક્ષના નેતાનું પદ લોકસભામાં કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીને આપેલું છે. એટલે સંખ્યાબળ હોવું ન હોવું એ અલગ વસ્તુ છે, પણ એક પ્રણાલિકા જે કોંગ્રેસે ઉભી કરી હતી કે ભાઈ ભલે કદાચ સંખ્યાબળ ન હોય તેમ છતાં, અરે એની વાત જવા દો, એક ટાઈમ એવો હતો કે એક પણ સીટ નહોતી વિરોધ પક્ષની, એક પણ. એમાં કોંગ્રેસે સીટ ખાલી કરી. પછી તમે બોલજો ભાઈ, હમણાં મને સલાહ આપતા હતા, તમે પછી બોલો, તમારો વારો આવે ત્યારે બોલજો. કોંગ્રેસે પોતાની સીટ ખાલી કરીને અટલ બિહારી વાજપેયીને લડાવ્યા હતા અને એમને વિરોધ પક્ષના નેતા બનાવ્યા હતા. આ કોંગ્રેસ છે, નહીં કે સંખ્યાબળની વાતો કરી અને વિરોધ પક્ષને દબાઈ દેવાની વાતો કરવી. એટલે ઘણી બધી બાબતો છે જે ઘણી ખરેખર તો શીખ એમને લેવાની જરૂર છે ભારતીય જનતા પાર્ટીએ. કોંગ્રેસની જગ્યાએ કોંગ્રેસ શબ્દ શા માટે વપરાય છે? કારણ કે તમે સતત જે મુદ્દાઓ પર ચર્ચા કરો છો વિદેશીઓ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ, ભારત વિરોધી તત્વો દ્વારા ઉઠાવવામાં આવેલો, પાકિસ્તાનના મુદ્દાઓને પણ લઈને તમે ચર્ચાઓ શરૂ કરી દેશો. તમારા નેતાઓ જયારે આ બધું કરતા હતા ત્યારે તમે પાકિસ્તાનના સાથી હતા. વાત કરવી જોઈએ, કોઈ પણ વાત કરો. ભાઈ, આ માનનીય નરેન્દ્રભાઈ મોદી જયારે બોમ્બે પર હુમલો થયો તાજ હોટલ પર, ત્યારે ત્યાં ભાષણ આપતા હતા તો શું પાકિસ્તાન તરફી હતા? તમે એ યાદ કરો, જયારે મુંબઈ પર હુમલો થયો ત્યારે માનનીય નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને ત્યાં જઈને ભાષણ આપતા હતા તો શું પાકિસ્તાન તરફી હતા? સાહેબ, બોલતા પહેલા વિચાર કરો. તમે પાકિસ્તાન તરફી તો તમે લોકો છો સાહેબ. જઈને સાના મને બિરયાની ખાઈ આવો છો, કોઈને પણ જાણ કર્યા વગર બિરયાની ખાઈ આવો છો અને ત્યાં જઈને એમની માતાને તમે સાલ ઉઠાડો છો ને એ બધું તમને નથી દેખાતું ભાઈ? ત્યારે તમને પાકિસ્તાન યાદ નથી આવતું, ત્યારે તમે પાકિસ્તાન ભૂલી જાઓ છો. કેમ? તમે કરો એટલે કઈ વાંધો નહીં, બીજા કોઈ. અરે ભાઈ, તમે સલાહ આપ્યા કરતા તમે સંસદ ખોરવી દેતા હતા ભાઈ, એ તમને યાદ નથી? ભારતીય જનતા પાર્ટી સંસદ ખોરવતી હતી, યાદ નથી? અરે સંસદ ખોરવવાની વાત જવા દો, તમે અમારા સંસદ સભ્યોના ઘરે ઘેરાવો ગાળ્યો હતો એ યાદ નથી આવતું? નથી ભાઈ, અને ભાઈ વચ્ચે તમે બોલવાનું પેલા ભારતીય જનતા પાર્ટીના મિત્રને વિનંતી, હમણાં તમે મને સલાહ આપતા હતા પેલા એનો અમલ કરો, પેલા તમે બોલવાનું બંધ કરો ભાઈ. વિરુદ્ધ પ્રકારની માનસિકતાને કારણે બની છે, એટલું તો સ્વીકારશો તમે. આ 14 વાર પેપર ફૂટે છે ત્યારે તમારી માનસિકતા ક્યાં જાય છે? ગુજરાતમાં દારૂ તમારે જોઈએ ત્યાં મળી જાય છે ત્યારે તમારી માનસિકતા ક્યાં જાય છે ભાઈ? કેમ વિરોધ કરવા બહાર નથી નીકળતા? પહેલા નીકળી જતા હતા, અત્યારે કેમ 14 વાર પેપર ફૂટે ને તમે બહાર નથી નીકળતા? કેમ તમારે અદાણીની વકીલાત કરવી પડે છે ભાઈ, ખોટું કરે તેમ છતાં? બેન, એવા મેઘા પાટકર પણ તમારી સાથે જોડાય છે. 11 ઓક્ટોબરે સલીલ શેટ્ટી નામના એક વ્યક્તિ જોડાય છે. સાહેબ મારા, તમે તો જે રીતે નીકળતા હતા ભાઈ ભારતીય જનતા પાર્ટીમાં, તમે જે રીતે નીકળતા હતા એ યાદ કરો.
એ 11 ઓક્ટોબરે રાજીવ ગાંધી રાહુલ ગાંધીની સાથે જોડાયેલા, યાદ કરો સાહેબ. આ ઘટના બધી આ શું છે? આ સંકેતો જે છે ને એ ખરેખર રાષ્ટ્ર વિરોધી માનસિકતાનો પુરાવો છે. અરે ભાઈ, તમે તો એ લોકો છો કે જે આતંકવાદીઓને એમના ઘર સુધી મૂકી આવ્યા હતા વિમાન લઈને, પૈસા આપીને. એ અમને સલાહ આપશે? જે લોકો આતંકવાદીઓને એમને ઘર સુધી મૂકી આવ્યા એ લોકો અમને સલાહ આપશે? ભાઈ, તમે પહેલા તમારી વાત કરો ભાઈ. તમે અમને શું સલાહ આપશો? ખરેખર ચરિત્ર હનન ક્યાંય નથી ભાઈ. હા બોલો, શું કહું કહો હવે. હા જે પ્રમાણે મારે- હા. વિપક્ષની પદ પણ નથી મળી કોંગ્રેસને. હા. કોંગ્રેસની નીતિની આપણે જ્યારે વાત કરી રહ્યા છે, કારણ કે બજેટ સત્ર 2023માં શાસક પક્ષ અને વિપક્ષ બંને મળીને આ બજેટ સત્ર ચલાવતા હોય છે, જે બિલ પસાર થતા હોય છે તેમાં બંનેની સંમતિ હોય છે. એવા સમયે વિપક્ષી નેતાનું જે પદ હતું તે કોંગ્રેસને નથી મળ્યું. જગદીશજી. હા, તો આ મુદ્દો છે એકચ્યુઅલી આપણી ટેરિટરીની બહાર છે, તો પણ હું મારી જે કોમેન્ટ આપું છું. ચીમનજી બહુ વરિષ્ઠ નેતા છે કોંગ્રેસના, એમના માટે બધાને માનવું સ્વાભાવિક છે. પણ એમણે અહીંયા બે ભયંકર ભૂલો, અને ફરી હું કહું છું, આઈ મે રિપીટ, આઈ માઇટ બી રોંગ એન્ડ ફોર ધેટ એક્સક્યુઝ મી, કે તમે ખોટું બોલ્યા હતા. જયારે ભાજપને 2 બેઠક હતી ત્યારે ભાજપને વિપક્ષ નથી મળ્યું. હવે કોને મળ્યું હતું કે નહીં એ તમે જરા તમારા ઇતિહાસમાં જોઈ લેજો. પણ આ અહીંયા આ ચેનલ ઉપર ખોટું ના આવે એટલા માટે આઈ મે રિપીટ. જે 2 સીટ તમે કહો છો ભાજપ, એમાં એક મહેસાણા નથી અને એક આંધ્રપ્રદેશની જંગારેડ્ડીની હતી. એમાંના કોઈને પણ વિપક્ષનું પદ ભાજપને મળ્યું નહોતું. એટલે તમે અહીંયા જે છે વિધાન આખું પાયાવ્યું. બીજું તમે કીધું ભાજપ માટે સીટ ખાલી કરી, પણ વાત ખોટી છે. વાજપેયીજી ક્યારે પણ પેટા ચૂંટણી લડીને આવ્યા નથી. એક ગ્વાલિયરથી હારી ગયા હતા, ધેટ્સ ઓલ. પછી રાજ્યસભામાં ગયા તે કોઈની કૃપાથી નહોતા ગયા. એટલે આ બંને વસ્તુ યોગ્ય નથી. બીજું, જે આ જે વાત કરી શંકરભાઈએ, એમને પોતાના કાયદાથી નથી કર્યું. જે બંધારણીય પરંપરા અથવા તો વિધાનસભાના જે કાર્યવાહીની હશે, નીતિ નિયમો, એના આધારે કર્યું હશે. એટલે એની ઉપર કોઈએ આ કરવી કોમેન્ટ, એ હું એટલે શું નહીં કરી શકું. એક મને એવું સજેશન એવું લાગે છે કે એમને એવું લાગતું હોય તો દે મે ગો ટુ ધ કોર્ટ. જો એમને કોર્ટમાં વિશ્વાસ હોય કે ન્યાય એમને આપી શકે છે એવું લાગતું હોય એમને, તો એ જઈ શકે છે કોર્ટમાં. બાકી આ કઈ ડિબેટનો વિષય હું નથી માનતો. અને બીજું, બેસિક 10% નિયમ છે અને એનું અનુસરણ ના થતું હોય કે 10% સીટ છે ને નથી આપી, તો એ ચર્ચાનો મુદ્દો અવશ્ય બની શકે. પણ આ 2 વસ્તુઓ મારે ખાસ કરીને વિપક્ષનું નેતા પદ ભાજપને આપ્યું તે વાતનો કોઈ દમ નથી. અને બીજું, આ જે છે એ કાયદા પ્રમાણે ના હોય તો તમે કોઈ પણ એને ચેલેન્જ કરી જ શકે છે, કરવું જ જોઈએ. તો હું એ મતનો છું. ओके मनीष जी, अनम्यूट कीजिए। जिस तरीके से बात चल रही है कि कांग्रेस के पास अभी जो संख्या बल होना चाहिए वो 10% से भी कम है, तो उनको विपक्षी नेता का जो स्थान मिलने वाला था वो अब नहीं मिलेगा। आपकी प्रतिक्रिया? देखिए, ये जनता का जो आदेश है, जनता के आदेश के सामने कांग्रेस पार्टी या भाजपा पार्टी कोई मायने नहीं रखती। तो जनता का जनादेश है वो भाजपा पार्टी को मिला है। अब भाजपा पार्टी ने एक अच्छा कदम ये किया है कि अभी मैं जो गुजरात पब्लिक सर्विस प्रिवेंशन ऑफ अनफेयर मीन्स का जो ये लॉ ला रहे हैं 2023, ये दूसरे स्टेट के लिए भी एक दूसरे स्टेट के लिए एक ये अच्छा एग्जाम्पल सेट करेगा। इस तरह के लॉ लाए जाएंगे, क्योंकि एक व्यक्ति जो मेहनत करता है, पूरी दिन रात एक करके पढ़ाई करता है, और दूसरी रात क्या होता है कि आप पेपर लीक की खबरें आती हैं, और पेपर लीक की खबरें आने के बाद जो बच्चे की मेहनत है वो रखी रह जाती है, और जो पैसे दे दिए वो एग्जाम में उत्तीर्ण हो जाते हैं। दूसरी बात शुरुआत तो की दूसरी बात ये है कि अब इस लॉ को पास होना कारगर नहीं है, क्योंकि लॉ बनते रहते हैं और लॉ रखे रहते हैं। लॉ को इम्प्लीमेंट कैसे किया जाए, ये सरकार की सबसे बड़ी प्राथमिकता वाली बात है। लॉ लाना और लॉ को इम्प्लीमेंट करना बहुत जरूरी है, क्योंकि आईपीसी में भी ऐसे बहुत से प्रोविजन है जिससे इन प्रिवेंशन ऑफ अनफेयर मीन्स को रोका जा सकता था, परंतु फिर भी पेपर लीक हुए, और इसमें वही कल्प्रिट जो, क्योंकि पेपर लीक करने में एक बड़ा अफसर की एक भागीदारी होती है। अब देखा जाएगा कि पेपर अगर प्रिवेंशन ऑफ अनफेयर मीन्स आता है सिस्टम में, और पेपर कितने बड़े अफसर, कितने बड़े अधिकारी मर्यादा
હિરણજી, ચિમનજી, આપ બંનેને મારો કોમન ક્વેશ્ચન રહેશે, કારણ કે જે પ્રકારે વાત ચાલી રહી છે, જે પ્રકારે જે વિપક્ષી નેતાનું પદ નથી મળી રહ્યું, ચિમનજી, કારણ કે મારો બીજો સવાલ પણ એ જ હતો કે કોંગ્રેસની રણનીતિ બજેટ સત્રમાં કેવા પ્રકારની રહેશે, કારણ કે 3 એવા કાયદા છે કે જે સામાન્ય જનતાને સ્પર્શ કરતા છે, તો શું વિપક્ષ તેને સપોર્ટ કરશે, વિપક્ષ તેને સહકાર આપશે શાસક પક્ષને? ચિમનજી. ચોક્કસથી જે કાયદાઓ પ્રજાને લગતા છે, પ્રજાને કઈ નુકસાન નહીં થતું હોય તો ચોક્કસથી એમાં કોંગ્રેસ હંમેશા અગ્રેસર રહી છે. અને ધારો કે ગુજરાતી ભાષાની વાત કરીએ તો એને પણ આવકાર છે અને આવકારી રહી છે કોંગ્રેસ. વાત રહી કે ભાઈ પ્રજાના કાયદાઓ એવા હોવો જોઈએ કે જેના લીધે પ્રજાની મુશ્કેલીઓ દૂર થાય, હાલાકી દૂર થાય, નહીં કે મુશ્કેલીઓ વધે. ઘણીવાર એમણે ગઈ વખતે ખેડૂતોના કાયદા લાવ્યા અને પછી એટલા બધા મૃત્યુ થયા પછી એમણે કાયદા પાછા ખેંચવા પડ્યા. કેમ કે ભાઈ એ કાયદાઓ ખેડૂતોને લાભ કરતા નહોતા અને સરકારે કબૂલવું પડ્યું અને એમણે પાછા ખેંચવા પડ્યા. એટલે એવું ના થવું જોઈએ કોઈ પણ કાયદો લાવતા પહેલા કે વગર વિચારે કાયદો લાવી દે અને પછી પાછળથી એનું થાય. મનીષજી હમણાં સરસ વાત કરી કે ઇમ્પ્લિમેન્ટેશન. ધારો કે આ 14 પેપર ફૂટે એમાં કેટલા અધિકારીઓને જેલમાં મોકલ્યા? એક પણ નહીં. કેમ ભાઈ? તમે અધિકારી જવાબદાર છે ને, જેની પણ જવાબદારી છે એની જવાબદારી તો ફિક્સ થવી જોઈએ ને, એને કેમ જેલમાં નહીં? પેપર ફોડવા વાળા તો પેપર જેને મૂક્યું છે કે જે શિક્ષણને લગતા છે એ બધાની જવાબદારી છે. એમાંથી એક પણ ની સામે કોઈ એફઆઈઆર કરી હોય તો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા કે ગમે તે જણાવે. કેમ કે ભાઈ એ કરવાનું છે એ છે કે જેની જવાબદારી છે. આજે મારી જવાબદારી હોય તો સૌથી પહેલા મારી પર એક્શન લેવાય. લો ઓફ પ્રિન્સિપલ એવું કે છે. એક મિનિટ ભાઈ તમે પછી યાર વચ્ચે બોલવો ના કરો. તમે આ તમારી ટેપ બંધ કરો, પછી સાંભળી લો. પેલા સાંભળવાની તૈયારી રાખો. સાંભળવાની તૈયારી રાખો પેલા. ભાઈ તો તમે જે અધિકારીઓ કયા અધિકારીઓ પર ભાઈ તમે પગલા લીધા? કાયદા બનાવી દો. કાયદા બનાવીને જે લોકો નિર્દોષ છે એમને મારવાના છે, અથવા તો જે લોકો અરે ભાઈ તમે જેની મુખ્ય જવાબદારી છે. કેમ પહેલા એવું થતું હતું રેલવેમાં એક એક્સિડન્ટ થાય તો કોઈ મંત્રી જાતે એક્સિડન્ટ નહોતા કરતા, પણ તેમ છતાં રેલવેના મંત્રી એનું રાજીનામું આપી દેતા હતા. આ નૈતિકતા હતી. તમારા કયા શિક્ષણ મંત્રીએ રાજીનામું આપ્યું? અરે તમારા શિક્ષણ મંત્રી તો એવા હતા કે જેનો પુત્ર ખુદ પરીક્ષામાં ચોરી કરતો હતો. પરીક્ષામાં જે ચોરી કરે એ તમારા શિક્ષણ મંત્રી હોય ભાઈ. પછી એમાં ગુજરાતની જનતાએ કે કોઈ શું શીખ લે ભાઈ? જેના પુત્ર ચોરી કરતા યુનિવર્સિટીમાં પકડાય એ શિક્ષણ મંત્રી હોય તમારામાં, ભારતીય જનતા પાર્ટીમાં. તો પછી પ્રજા શું પકડાયા તમારી પાસે? તમે કાયદા લાવો ન લાવો, એનાથી પ્રજાને ફાયદો થાય એવા કાયદા લાવવા જોઈએ ભાઈ. ભારતીય જનતા પાર્ટીની જે મથરાવટી મેલી છે આ તમારું શિક્ષણ અને આ સ્તર હશે તો કઈ રીતે કાયદાઓનું પાલન થશે ભાઈ? તમે તમારા હિરણજી, ચિમનજી, મારી પાસે સમયની મર્યાદા છે, આપણી પાસે થોડોક જ સમય છે. 30 સેકન્ડ આપ આપની વાત મૂકશો. હિરણજી, 30 સેકન્ડ છે આપની પાસે. પ્રજાભિમુખ વહીવટ એ એકમાત્ર સૂત્ર છે. ભારતીય જનતા પાર્ટી તમામ બિલ લાવવામાં આવનાર છે. એ તમામ બિલોની સંરચનાને આજે જ્યારે સમગ્ર ગુજરાત અને આજે વિશ્વના પણ તમામ વિશ્લેષકો એ આવકારી રહ્યા હોય ત્યારે એના ચુસ્ત અમલની જવાબદારી પણ અમારી છે. એનું ભાન અમને છે અને અમને જે પ્રકારે આશીર્વાદ મળ્યા છે ગુજરાતી જનતાના, તો ગુજરાતી જનતાની સુખાકારીમાં અનેક ગણો વધારો થાય એ પ્રકારે આ બજેટનું સ્વરૂપ રહેશે. ખાસ કરીને નિમ્ન અને મધ્યમ કક્ષાના લોકો એને આ બજેટ સ્પર્શતું હોય છે. ગૃહિણીઓ જે દરેક ઘરની નાણામંત્રી છે એમને પણ ખુશ કરનારું આ બજેટ રહેશે એવી ચોક્કસપણે અમારો પ્રયત્ન રહેશે. ચિમનજી, 30 સેકન્ડ. પ્રજાને સવાલો જે છે અગાઉ પણ જે અનુભવો થયા હોય, જે મુશ્કેલીઓ નડી હોય એ મુશ્કેલીને ધ્યાનમાં રાખી ને જો આ સરકાર એ બજેટ રજૂ કરશે અને એના સોલ્યુશન લાવશે તો ચોક્કસથી એ બજેટ સારું હોઈ શકે. પણ જો એ નહીં કરે તો અમે ચોક્કસથી વિધાનસભામાં પણ વિરોધ કરીશું અને પ્રજાના જે પણ હાલાકી છે ને પ્રજાના જે પ્રશ્નો છે એ લોકોની સમક્ષ મૂકીશું. જી જગદીશજી, 30 સેકન્ડ. બજેટ માટે તો મેં પહેલા જ કીધું છે કે સામાન્ય જનતાને અનુરૂપ એવું બજેટ આવે. પરીક્ષાના જે કાયદા છે પરીક્ષા સુધારે એમાં મારી એક એવી લાગણી છે કે કોપી જે થાય છે એને પણ એમાં ક્યાંક ઇન્ક્લુડ કરવું જોઈએ અને એને પણ સ્ટ્રિંજન્ટ એ થાય અને એમાં એક વધુ વ્યાપ કરીને કોલેજ અને સ્કૂલની એસએસસી કે એચએસસી અને યુનિવર્સિટીની પરીક્ષાઓને પણ ઇન્ક્લુડ કરવી જોઈએ કે જેને કારણે બધે જ આ વસ્તુ પહોંચે. જે યુપીમાં થયું છે સફળ રીતે બધે જ ઇમ્પ્લિમેન્ટ થવું જોઈએ. ગુજરાતીને ફરજિયાત બનાવતું વિધેયક એ કોના દ્વારા કે કેમ આવી વસ્તુ બાજુ મૂકે ને એ બહુ આવકાર્ય નિર્ણય સરકારે કર્યો છે, માટે એમને अभिनंदन આપું છું. मनीष जी, देखिए बजट का तो ये है कि 21,000 करोड़ से जो 3.5 लाख करोड़ अब हो गया है गुजरात गवर्नमेंट पर कर्जा,
उसका क्या करेंगे ये बजट सत्र देखेगा। दूसरी बात, कोई नए राहत गवर्नमेंट देने वाली नहीं है जनता को। तीसरी बात, जो एग्जामिनेशन लॉ आया है अनफेयर फीस वाला, उसको इम्प्लीमेंटेशन का फर्क पड़ेगा, कितना अच्छा इम्प्लीमेंट, ऐसा ना हो कि स्टूडेंट्स के ऊपर ही अटैक होने लगे। ઓકે, હિરેનજી, જગદીશજી, ચિમનજી, મનીષજી, આપ ચારેયનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આપ ઉપસ્થિત રહ્યા, દર્શક મિત્રોને માહિતી આપી। સવાલ આવીને એ ઉભો રહે છે, જે પ્રમાણે બજેટ સત્રની વાત કરવામાં આવી, શાસક પક્ષ અને વિપક્ષ એક મુદ્દા ઉપર સંમત થયા અને એ મુદ્દો હતો કે જો જનતાને સ્પર્શ કરતો કોઈ મુદ્દો હશે અને જો એના માટે શાસક પક્ષ પણ પ્રયત્ન કરતું હશે તો વિપક્ષ તેમની સાથે રહેશે, કારણ કે આ જનતાનો મુદ્દો છે। પરંતુ હા, જ્યાં જનતાને અન્યાય થતો હશે તો વિપક્ષ વોકઆઉટ કરીને અથવા તો પછી વિરોધ પણ વ્યક્ત કરી શકે છે। બજેટ સત્ર 2023 ઉપર બધાની નજર રહેશે। બુલેટિન ઇન્ડિયા ઉપર પણ આપ બજેટ સત્ર 2023 નિહાળી શકશો। તો ટોપિકમાં અત્યારે બસ આટલું જ। ફરીથી મળીશું આજ સમયે આ ચેનલ પર, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર। બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો।